આપેલ શરતની હેઠળ સાયક્લોહેક્ઝીનનું બ્રોમિનેશન કરતા શું મળશે? તો આપણને શરતમાં સાયક્લોહેક્ઝીન આપેલું છે અને Br2 વિથ સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે જ્યારે Br2 છે એ જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં આવે છે ત્યારે બ્રોમિન છે એ મુક્ત મૂલકમાં વિભાજિત થાય છે, એટલે કે આપણને અહીંયા 2 બ્રોમિન મુક્ત મૂલક મળશે. હવે જ્યારે બ્રોમિન છે એ સાયક્લોહેક્ઝીનની નજીક આવશે એટલે સાયક્લોહેક્ઝીન છે એની અંદર પણ મુક્ત મૂલક બનશે. તો સાયક્લોહેક્ઝીનના 6 કાર્બનમાંથી કયા કાર્બનમાં મુક્ત મૂલક બનશે એ આપણે જોવાનું રહ્યું. તો બ્રોમિન જ્યારે મુક્ત મૂલક કોઈ પણ મુક્ત મૂલક છે એ આવી રીતે સાયક્લોહેક્ઝીન કે આલ્કિન સાથે પ્રક્રિયા કરતો હોય તો ત્યારે એ એલાયલિક કાર્બન સાથે એ પ્રક્રિયા કરે છે, એટલે કે એલાયલિક કાર્બન છે મુક્ત મૂલક બને છે. તો એલાયલિક કાર્બન એટલે કે જે કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, એટલે કે આ કાર્બન ડબલ બોન્ડ વાળો કાર્બન, જે કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય એની બાજુનો કાર્બન જે છે એટલે કે આ કાર્બન, તે એલાયલિક કાર્બન કહેવામાં આવે છે. તો એલાયલિક કાર્બન તરીકે આપણે આ કાર્બન પણ લઈ શકીએ, આ કાર્બન પણ લઈ શકીએ, અને આપણને ખ્યાલ છે કે આ એલાયલિક કાર્બન જે હોય છે એની પાસે 2 હાઇડ્રોજન અત્યારે અવેલેબલ છે. એમાંથી હું એક હાઇડ્રોજન અત્યારે દર્શાવું છું. તો આ એક હાઇડ્રોજન છે જ્યારે બ્રોમિન મુક્ત મૂલક આની નજીક આવશે ત્યારે ક્રિયાવિધિ પ્રમાણે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ એક ઇલેક્ટ્રોન છે એ પાછા લઈને જતા રહેશે અને મુક્ત મૂલક બનશે. તો આપણને અહીંયા 2 મુક્ત મૂલક જોવા મળે છે. એક સાયક્લોહેક્ઝીન મુક્ત મૂલક અને એમાંથી H મુક્ત મૂલક છે એ દૂર થયો છે. હવે બ્રોમિન છે એ આની સાથે પ્રક્રિયા કરશે, એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને સહસંયોજક બંધ બનાવશે અને આપણને મુખ્ય નિપજ છે એ આવી મળશે. અહીંયા જોડાઈ જશે બ્રોમિન. ત્યારબાદ આ જે બીજો બ્રોમિન મુક્ત મૂલક છે તે હાઇડ્રોજન મુક્ત મૂલક સાથે જોડાઈને સહસંયોજક બંધ બનાવીને HBr બનાવશે. તો આપણો જે જવાબ છે એ મુખ્ય નિપજ એ આ મળે છે આપણને, મુખ્ય નિપજ. તો ચારેય વિકલ્પોમાં જોઈએ તો મુખ્ય નિપજ તરીકે આપણો સાચો જવાબ છે એ D છે.